Hello friends, welcome again to શ્રી જ્ઞાન મંજરી વિદ્યાપીઠ. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બ્લડ રિલેશન ચેપ્ટર નંબર 5 એનો ત્રીજો પાર્ટ જોયો હતો. ત્રીજો ભાગ હતો લોહીના સંબંધો પ્રકરણનો. હવે આપણે આજે 8મો લેક્ચર છે અને ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરવું છે, લોજિકલ વેન ડાયાગ્રામ. ચેપ્ટર બહુ ઇઝી છે. ઓલમોસ્ટ દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આના મિનિમમ 3 થી 4 ક્વેશ્ચન હોય જ છે, બરાબર ને? ક્યારેક ક્યારેક 5 10 ક્વેશ્ચન અહીં હોય છે. એટલે આને થોડુંક સિરિયસલી સમજવા જેવું ચેપ્ટર છે, થોડુંક ખાસ ધ્યાન આપવા જેવું ચેપ્ટર છે. 1 બાય 1 લોજિકલ ડાયાગ્રામમાં કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય, એનો આન્સર્સ આપણે કેવી રીતે આપવાનો હોય, આ બધી ડિસ્કશન આપણે આજે આ લેક્ચરની અંદર કરવી છે. 1 બાય 1 શરૂ કરીએ. કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન આવે. હવે આ ચેપ્ટર શીખતા પહેલા છે ને ફ્રેન્ડ્સ, આપણે આ ચેપ્ટરની બેઝિક થિયરી સમજી લેવી પડે. ખરેખર છે ને, અત્યારે તમે લોકો ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, એનસીઆરટી બેઝ સિલેબસ ઉપર અત્યારે મેથ્સ ભણો છો. તમે જે સ્ટાન્ડર્ડમાં હો, 8થમાં હો કે 9થમાં હો કે 10થમાં હો, પણ આજથી 2 વર્ષ પહેલા, બિફોર 2 years, બંનેનો સિલેબસ અલગ હતો. એનસીઆરટી અને જીસીઆરટી, એટલે કે ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ અલગ સિલેબસ ભણતા હતા અને સેન્ટ્રલ બોર્ડ એટલે કે સીબીએસઈના સ્ટુડન્ટ્સ અલગ મેથ્સ ભણતા હતા. બેયનું મેથ્સનું ટેક્સ્ટબુક અલગ અલગ આવતી હતી. જ્યારે મેથ્સનો સિલેબસ બેયનો અલગ અલગ હતો, ત્યારે ગુજરાત બોર્ડમાં સ્ટાન્ડર્ડ 8થમાં એક ચેપ્ટર આવતું હતું સેટ થિયરી અને 9th સ્ટાન્ડર્ડમાં આવતું હતું સેટ ઓપરેશન્સ. ગુજરાતીમાં કહું તો 8મામાં આવતું હતું ગણ પરિચય અને 9મામાં આવતું હતું ગણ ક્રિયાઓ. પણ અત્યારે એનસીઆરટી બેઝ જે સિલેબસ છે એમાં સેટ થિયરી કે સેટ ઓપરેશન 8થમાં કે 9થમાં છે નહીં. તો એની જે બેઝિક થિયરી આ ચેપ્ટર માટે તમને ખબર હોવી જોઈએ, એની આપણે ડિસ્કશન કરી લઈએ, પછી પાછા આપણે આના ક્વેશ્ચન્સ ઉપર જશું. પહેલા થોડીક બેઝિક થિયરીની આપણે વાત કરી લઈએ. જો અહીંયા આગળ પહેલા હું ચાલો થોડીક બેઝિક જે છે એ થિયરીની થોડીક તમારી સાથે વાત કરી લઉં. ઓકે, હવે જોજો, અહીંયા આગળ છે ને, માની લો તમારી પાસે આવું હોય કે સેટ એ છે તમારી પાસે, પહેલા તો બરાબર, સેટ એ છે તમારી પાસે કે જેની અંદર 3 એલિમેન્ટ છે, 1 2 and 3, બરાબર. સેટ એ એટલે કે ગણ એ ની અંદર 3 ઘટકો છે એવું થોડીક વાર માટે માની લ્યો. કયા કયા 3 ઘટકો છે? 1 2 અને 3. 3 એલિમેન્ટ્સ આર ધેર ઇન ધ સેટ એ. હવે સેટ બી તમને આપું હું તમને, ફોર એક્ઝામ્પલ, એમાં આવું હોય કે એની અંદર 1 2 3 4 5 આટલા એલિમેન્ટ્સ છે. તો અહીંયા આગળ તમને શું જોવા મળે છે કે સેટ એ ના બધા એલિમેન્ટ સેટ બી ની અંદર આવી ગયા છે. સેટ એમાં જેટલા એલિમેન્ટ છે એ બધાનો સમાવેશ, એ બધા ઇન્ક્લુડ થઈ જાય છે. શેમાં? સેટ બી માં ઇન્ક્લુડ થઈ જાય છે. તો આનો જો તમારે લોજિકલ વેન ડાયાગ્રામ બનાવવું હોય તો આ વેન ડાયાગ્રામ, ખરેખર આ વેન ડાયાગ્રામ બનાવનાર જે મેથેમેટિશિયન હતા એનું નામ છે જ્હોન વેન. જ્હોન વેન નામના મેથેમેટિશિયને સૌથી પહેલા વેન ડાયાગ્રામનો કોન્સેપ્ટ આપણને આપ્યો હતો, બરાબર છે. હવે એણે કઈ રીતે ડાયાગ્રામ ડ્રો કરવાના શરૂ કર્યા હતા એની આપણે વાત કરીએ અત્યારે. જો એણે આવી રીતે ડાયાગ્રામ બનાવ્યો કે એ ના બધા એલિમેન્ટ્સ બી ની અંદર આવેલા છે, તો વેન ડાયાગ્રામ એણે આવો બનાવ્યો કે આવી રીતે. આ છે સેટ બી અને એની અંદર આવેલો છે સેટ એ. બી ની અંદર કોણ આવેલો છે? એ. એવી કેમ ખબર પડી બી ની અંદર એ આવેલો છે? બીકોઝ બી ના અંદર બધા એ ના બધા ઘટકો આવી જાય છે. બી ની અંદર એ ના બધા એલિમેન્ટ્સ ઇન્ક્લુડ થઈ જાય છે. ધેટ્સ વાય તમે એના માટે આવો ડાયાગ્રામ બનાવી શકો છો. તમે આ ડાયાગ્રામ જે છે એ આના માટે, આ ડેટા માટે બનાવી શકો. તો જ્યારે આવું હોય કે એક સેટના બધા એલિમેન્ટ્સ બીજા સેટની અંદર આવી જતા હોય, ત્યારે ડાયાગ્રામ હંમેશા આવા ટાઈપનો બને. એક મોટું સર્કલ, એની અંદર નાનું સર્કલ, બરાબર છે. આ ટાઈપનો ડાયાગ્રામ બને. ક્લિયર છે? સમજવાની કોશિશ કરજો. માની લો આવું બન્યું હોય તો કે એ ની અંદર હોય 1 2 3 4 5 6 અને બી ની અંદર હોય કોણ? તો કે 2 5 6.
તો અહીંયા ઉલટું છે, બી ના બધા એલિમેન્ટ્સ એ ની અંદર આવેલા છે. ઓલ ધ એલિમેન્ટ્સ આર ઓફ બી આર ઇન્ક્લુડેડ ઇન એ. બી ના બધા એલિમેન્ટ્સ જે છે, ઘટકો જે છે એ એ ની અંદર આવેલા છે. જો 2 છે આની અંદર આવી ગયો, 5 આની અંદર આવી ગયો, 6 આની અંદર આવી ગયો. તો આનો વેન ડાયાગ્રામ બનાવાય કેમ? આનો વેન ડાયાગ્રામ કેમ બનાવાય? તો કે મોટો જે સેટ છે, ગણ છે એ છે, અને એની અંદર નાનો સેટ બી છે. તો હવે મોટો એ છે ને નાનો બી છે. અહીંયા ઉલટું હતું, અહીંયા બી મોટો હતો અને એ નાનો હતો. અહીંયા એની કરતા એક્ઝેક્ટ ઉલટી પરિસ્થિતિ છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તોય તે તમે આન્સર આપી શકશો. તમે અત્યારે ખાલી બેઝિક થિયરીને સમજવા ઉપર ફોકસ કરજો, બરાબર છે? તમે બેઝિક થિયરીને સમજજો, બાકી બધું આવડી તો જશે, તેનું ટેન્શન તમે જરી કંઈ ન લેતા. હવે આગળ પરિસ્થિતિ ક્યારેક આવી પણ હોય, ક્યારેક પરિસ્થિતિ આવી પણ આવશે કે એ ની અંદર આવેલા છે 1 2 3 4 અને બી ની અંદર આવેલા છે, કોણ કોણ આવેલા છે બી ની અંદર? તો કે 1 3 5 7, બરાબર છે? 1 3 5 7. હવે જો તો એ ના બધા એલિમેન્ટ બી માં છે તો તમે ના પાડશો, ના સર એ ના બધા એલિમેન્ટ બી માં નથી. 1 છે, 2 નથી, 3 છે પણ 4 નથી. તો હું એ ના બધા એલિમેન્ટ બી માં આવેલા છે એવું ન કહી શકું, કારણ કે એ ના અમુક એલિમેન્ટ્સ એવા છે, there are some elements of A which are not included in B. એટલે કે એ ના કેટલાક ઘટકો એવા છે કે જે બી માં નથી. કયા કયા? તો કે 2 અને 4 એવા છે કે બી માં નથી. અચ્છા, હવે ઉલટું વિચારો, શું બી ના બધા ઘટકો એ માં છે? બી ના બધા એલિમેન્ટ એ માં છે? તો જો 1 છે, હા, 3 છે પણ 5 બી નો એલિમેન્ટ છે પણ એ માં નથી, 7 બી નો એલિમેન્ટ છે પણ એ માં નથી. ધેટ મીન્સ આ જે છે એવું કહી ન શકાય કે બી ના બધા એલિમેન્ટ્સ એ માં છે, એવું કેવું સાચું નથી. તો હવે એ ના બધા એલિમેન્ટ્સ બી માં નથી અને બી ના બધા એલિમેન્ટ્સ એ માં નથી, તો એનો વેન ડાયાગ્રામ કેવી રીતે બનાવ્યો? જ્હોન વેન નામના મેથેમેટિશિયને, જ્હોન વેન નામના ગણિત શાસ્ત્રીએ એને આવી રીતે બનાવ્યો. જો આ એ નામનો સેટ છે અને આ બી નામનો સેટ છે. એ બેયમાં અમુક વસ્તુઓ કોમન છે. શું કોમન છે? તો કે 1 અને 3 બેયમાં કોમન છે, 1 અને 3. તો અમુક પોર્શન જે છે ને બેયનો કોમન છે, જેમાં 1 અને 3 આવેલા છે. આ સેટ એ છે અને આ સેટ બી માટેનો ડાયાગ્રામ છે. તો આટલો પોર્શન જે છે એ સેટ એ અને સેટ બી બેયનો કોમન છે. જો આવો ડાયાગ્રામ એમાં ન બની શકે, બરાબર છે? કારણ કે એક સેટના બધા એલિમેન્ટ્સ બીજા સેટમાં આવેલા હોય ત્યારે જ આવો ડાયાગ્રામ બનાવી શકાય, અધરવાઇઝ આવો ડાયાગ્રામ બની ન શકે. આવો ડાયાગ્રામ બન્યો કેમ? કારણ કે અમુક એલિમેન્ટ કોમન છે ને અમુક એલિમેન્ટ ડિફરન્ટ છે. એવું જરી કંઈ નથી કે એના બધા એલિમેન્ટ બી માં હોય કે બી ના બધા એલિમેન્ટ એ માં હોય ત્યારે આવો ડાયાગ્રામ બનશે. ક્યારેક ક્યારેક આવું બને. હવે સિચ્યુએશન નંબર 3, થર્ડ સિચ્યુએશન, બરાબર છે? ત્રીજી સિચ્યુએશન આવી બની શકે તમારી પાસે કે એ ની અંદર આવેલા હોય 1 2 અને 3 અને બી ની અંદર આવેલા હોય 5 6 અને 7. તો હવે જુઓ તો એ ના બધા એલિમેન્ટ બી માં નથી, બી ના બધા એલિમેન્ટ એ માં નથી, એટલે આવું તો છે નહીં. આ ક્વેશ્ચન માટે આ તો પરિસ્થિતિ છે નહીં, આવી સિચ્યુએશન તો છે નહીં. અચ્છા, બેયમાં થોડું ઘણું કોમન છે, તો બેયમાં કાંઈ કોમન નથી. એ માં છે 1 2 3, બી માં છે 5 6 7. એક પણ એલિમેન્ટ બેયમાં કોમન નથી. માની લો એક પણ થોડો કઈ રીતે કોમન હોત ને બેયમાં પોર્શન, જો કે અત્યારે કઈ કોમન છે નહીં બેયમાં, પણ જો થોડો કઈ રીતે પોર્શન કોમન હોત તો આવી કઈક ડાયાગ્રામ આવત. પણ અહીંયા તો થોડું કઈ કોમન નથી, બધું ડિફરન્ટ છે. તો આનો વેન ડાયાગ્રામ આવી રીતે બને. જોજો ફ્રેન્ડ્સ, આનો વેન ડાયાગ્રામ આવી રીતે બને. એ સેપરેટ અને બી પણ સેપરેટ, બેયમાં કાંઈ કોમન નહીં. એ અને બી બે સેપરેટ છે, સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. બે વચ્ચે કોઈ સામ્યતા નથી, કોઈ સિમિલારિટી નથી, કાંઈ કોમનનેસ નથી. ક્લિયર? તો આ ટાઈપના 3 સિચ્યુએશનનો તમારે સ્ટડી કરવાનું છે મેઇનલી આની અંદર, બરાબર છે? પહેલી સિચ્યુએશન આવી હોઈ શકે કે એ ના બધા એલિમેન્ટ બી માં હોય અથવા બી ના બધા એલિમેન્ટ એ માં હોય. બીજી સિચ્યુએશન આવી હોઈ શકે કે બેયમાં થોડોક પોર્શન કોમન હોય અને થોડોક પોર્શન એવો હોય કે જે કોમન ન હોય. અને ત્રીજી સિચ્યુએશન આવી પણ હોઈ શકે કે કાંઈ એટલે કાંઈ કોમન ન હોય.
ત્રણેયની અંદર કાંઈ એટલે કાંઈ કોમન ન હોય ત્યારે આવું તમારે વિચાર કરવાનો, બરાબર. જરૂર હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર છે. જેટલા લોકો આ પહેલી વખત જોતા હોય એ લોકો ખાસ સ્ક્રીનશોટ પાડી લે, બરાબર છે. તમારે જ્યાં નોટ ડાઉન કરવું હોય ત્યાં કરી લેજો. ક્લિયર? ચલો હવે અહીંથી આગળ વધવું. પાછા આપણે આપણી પીપીટીમાં આવી જઈએ. તો આપણી પીપીટી હતી, ઓકે. હવે આમાં આપણે બેઝિક થિયરીનું સ્ટડી કરી લીધું છે. આપણે ચેપ્ટરની બેઝિક થિયરીનું સ્ટડી કરી લીધું છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર જવું છે તો કે ક્વેશ્ચન્સમાં વન બાય વન. બહુ જ સહેલા ક્વેશ્ચન, અને આમ ક્વેશ્ચન વાંચો ને એટલે 5 સેકન્ડમાં તમે જવાબ ટીકાઈ કરી નાખો, એટલા સહેલા ક્વેશ્ચન હોય, બરાબર. બ્લડ રિલેશન જેવું લાંબુ ન હોય, બહુ વિચારવું પડે, ડાયાગ્રામ બનાવવો પડે, ડાયાગ્રામને ડીકોડ કરવો પડે, બરાબર છે. બધું બહુ લોજિકલી વિચારવું પડે, એટલું બધું ખાસ આમાં થિંકિંગ કરવાનું હોતું નથી. જો 2 ટાઈપના ક્વેશ્ચન હોય, એમાં ટાઈપ 1 ના ક્વેશ્ચન મેં તમને બતાવ્યા છે, બરાબર છે. જો ડાયરેક્શન્સ ફોર ક્વેશ્ચન 1 to 6, પ્રશ્ન નંબર 1 થી 6 માટે સૂચનાઓ આપેલી છે. ઈચ ઓફ ધ ક્વેશ્ચન્સ given below contains 3 classes of items. These items may or may not be relation among these 3. એ ત્રણેય વચ્ચે કંઈક રિલેશન હોય તેને કદાચ ન હોય કોઈ પણ પ્રકારનું રિલેશન. યુ હેવ ટુ ચૂઝ વન ઓફ ધ ડાયાગ્રામ આઉટ ઓફ A, B, C and D that can fit regarding the relationship for the 3 classes. કેવા શું માગે છે? ફોર એક્ઝામ્પલ પહેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1, ટેબલ, ચેર અને ફર્નિચર. મારે જો આ 3 ક્લાસ આપેલા છે મને, એક છે ટેબલ, એક છે ખુરશી અને એક છે ફર્નિચર. આના માટે કઈ ડાયાગ્રામ સૌથી વધારે સૂટ થશે? આ 4 ઓપ્શનમાંથી કઈ ડાયાગ્રામ એવી છે કે જે ટેબલ, ખુરશી અને ફર્નિચર માટે સૌથી વધુ સૂટ થશે? તો આન્સર આવશે ડી નામની ડાયાગ્રામ. આ ડાયાગ્રામ કેમ? કારણ કે આ છે ફર્નિચર, આ છે ટેબલ અને આ છે ખુરશી, ચેર. ફર્નિચરની અંદર ટેબલ પણ આખી આવી જાય, ખુરશી પણ ફર્નિચરની અંદર આવી જાય, તો આવો કંઈક ડાયાગ્રામ બનશે. ફર્નિચરની અંદર ટેબલ પણ ઇન્ક્લુડ થઈ જાય, ખુરશી પણ એ બે વચ્ચે કંઈ કોમન ન હોય. ટેબલ સાવ અલગ વસ્તુ છે, ખુરશી સાવ અલગ છે, એ બેમાં કંઈ કોમન નહીં હોય, બરાબર છે. તો આનો આન્સર જે છે ઓપ્શન ડી થશે, બરાબર છે. 4 ઓપ્શન જે છે ને A, B, C, D, આ 6 ક્વેશ્ચન માટે 4 ઓપ્શન કોમન જ છે. આ 6 ક્વેશ્ચન જે છે 1, 2, 3, 4, 5, 6, આ 6 ક્વેશ્ચન માટે 4 ઓપ્શન તો આના આ જ રહેવાના છે. દરેક માટે આપણે સિલેક્ટ કરવાનું છે. હસબન્ડ્સ, બ્રધર્સ એન્ડ ફાધર્સ, આના માટે જે છે એ પ્રોપર વેન ડાયાગ્રામ સિલેક્ટ કરો. આના માટે પ્રોપર વેન ડાયાગ્રામ સિલેક્ટ કરો. તો કયો વેન ડાયાગ્રામ આમાંથી પ્રોપર થશે? બરાબર છે. આમાંથી કયો વેન ડાયાગ્રામ? હસબન્ડ્સ, બ્રધર્સ અને ફાધર્સ, પતિઓ, ભાઈઓ અને પિતાઓ માટે કયો વેન ડાયાગ્રામ પરફેક્ટ છે? તો જો આવું હોય, હસબન્ડ, બ્રધર અને ફાધર. અમુક લોકો એવા પણ હોય, કોકના હસબન્ડ હોય, કોકના બ્રધર હોય. અમુક લોકો એવા પણ હશે અહીંયા આગળ આની અંદર, અમુક લોકો એવા પણ હશે કે અમુક લોકોના ફાધર હશે, અમુકના બ્રધર હશે. આની અંદર અમુક લોકો એવા પણ હશે કે જે હસબન્ડ હશે ને કોકના ફાધર હશે, અને અમુક લોકો એવા પણ હશે કોકના હસબન્ડ હશે, કોકના ફાધર હશે ને કોકના બ્રધર હશે. તો ઘણી બધી કોમનનેસ આવી શકે. એટલે ઓપ્શન એ જે છે આના માટે પ્રોપર આન્સર છે ઓપ્શન એ, બરાબર છે. ઓપ્શન એ જે છે આનો પરફેક્ટ આન્સર થઈ ગયો કે હસબન્ડ, ફાધર અને બ્રધર વચ્ચે કયું રિલેશનશિપ માટે આ પરફેક્ટ ડાયાગ્રામ છે? તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન એ જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જશે. તો અહીંયા ઓપ્શન એ આન્સર આપી દીધો છે મેં. ક્લિયર? આગળ વધીએ છીએ. લેટર, સેન્ટેન્સ અને વર્ડ. લેટર એટલે અક્ષર, સેન્ટેન્સ એટલે વાક્ય, વર્ડ એટલે શબ્દ. એના માટે કયો વેન ડાયાગ્રામ સૌથી વધારે પ્રોપર છે? ચલો તરત જ જવાબ આવડે આપણને, સી. કેમ ભાઈ સી નામનો વેન ડાયાગ્રામ? કારણ કે લેટર ભેગા થઈને વર્ડ બનાવે અને વર્ડ ભેગા થઈને વર્ડ ભેગા થઈને આખું સેન્ટેન્સ બનાવે. અક્ષરો ભેગા થઈને શબ્દ બનાવે અને શબ્દો ભેગા થઈને એક વાક્યની રચના કરે. એટલે કે ઓપ્શન સી જે છે એ પ્રોપર આન્સર થશે થર્ડ એમસીક્યુ માટે. ચોથો એમસીક્યુ, ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓ, ડોક્ટર્સ અને મેડિસિન. મેડિસિન એટલે દવાઓ. સ્ત્રીઓ, ડોક્ટરો અને મેડિસિન એટલે કે દવાઓ વચ્ચે શું સિમિલારિટી છે? તો એના માટે આન્સર આવશે ઓપ્શન નંબર બી. ક્લિયરલી ખબર પડી જવી જોઈએ. કેમ? કારણ કે ફિમેલ અને ડોક્ટર વચ્ચે અમુક સિમિલારિટી હોય. અમુક ફિમેલ એવા હોય કે જે ડોક્ટર પણ હોય, બરાબર, ને અમુક ડોક્ટર એવા હોય જે ફિમેલ પણ હોય, બરાબર. ઘણી બધી સ્ત્રીઓ ડોક્ટર હોય જ છે, આપણે જોઈએ જ છીએ આપણા સમાજમાં, બરાબર. તો અહીંયા આગળ ફિમેલ અને ડોક્ટર વચ્ચે સિમિલારિટી હોય, પણ મેડિસિન જે છે એ
એવું ન હોય કે આ મેડિસિન છે ને આ ફિમેલ છે, આ મેડિસિન છે ને આ ડોક્ટર છે, બરાબર. નો ડાઉટ ડોક્ટર યુઝ કરે મેડિસિનનો, પણ એમ ન કહેવાય કે આ વસ્તુ જે છે ને મેડિસિન છે ને આ ડોક્ટર છે, બરાબર છે. એની વચ્ચે સિમિલારિટી નથી. તો ઓપ્શન બી જે છે એ આનો પ્રોપર આન્સર થશે. કયો ઓપ્શન થશે ફ્રેન્ડ્સ? ઓપ્શન બી. અમુક લોકો એવા પણ હોય કે જે ફિમેલ અને ડોક્ટર બેયમાં કોમન હોય, ફિમેલ પણ હોય અને ડોક્ટર પણ હોય, એવા ઘણા બધા લોકો હોય. તો અહીંયા વચ્ચેનો જે પોર્શન તમને બતાવી છે એ ફિમેલ અને ડોક્ટર બેયમાં કોમન છે. સ્ત્રીઓ પણ હોય આમાં અને ડોક્ટરો પણ હોય. તો એના માટે જે છે ઓપ્શન બી જે છે આ ક્વેશ્ચન માટે એ પ્રોપર આન્સર થઈ જશે તમારો. કયો ઓપ્શન? તો કે બી ઓપ્શન જે છે એ પ્રોપર આન્સર છે. ટેનિસ પ્લેયર્સ, ગર્લ્સ અને સ્ટુડન્ટ્સ. હવે જો અમુક ટેનિસ પ્લેયર ગર્લ્સ હોય, અમુક ટેનિસ પ્લેયર સ્ટુડન્ટ્સ હોય અને અમુક સ્ટુડન્ટ્સ ગર્લ્સ તે હોય, બરાબર. એટલે બધું શક્ય છે, બધાની વચ્ચે સિમિલારિટી શક્ય છે. એટલે ઓપ્શન એ જે છે એ કરેક્ટ આન્સર થાય આના માટે, બરાબર. કે આ ટેનિસ પ્લેયર્સ, આ ગર્લ્સ, બરાબર છે, અને સ્ટુડન્ટ્સ. તો એવું ન હોય ટેનિસ પ્લેયર હોય ને સ્ટુડન્ટ તે હોય, એવા અમુક લોકો હોય, બરાબર છે. અમુક લોકો એવા પણ હોય ગર્લ્સ સહિત હોય અને સ્ટુડન્ટ સહિત હોય. ઘણી બધી ગર્લ્સ સ્ટુડન્ટ્સ હોય જ છે, આપણે જોઈએ જ છીએ, ક્લિયર. અને અમુક એવા હોય ટેનિસ પ્લેયર્સ હોય ને ગર્લ્સ સહિત હોય, અને અમુક તો પાછા એવા હોય ટેનિસ પ્લેયર હોય, ગર્લ તે હોય અને સાથે સાથે સ્ટુડન્ટ તે હોય. તો બધી પોસિબિલિટી આમાં છે. એટલે ઓપ્શન એ જે છે તમારો કરેક્ટ આન્સર થશે. જ્યારે તમે વર્કશીટ કરવા બેઠશો ને તમારા લેવલની, મેં સ્ટાન્ડર્ડ વાઇઝ દરેક સ્ટાન્ડર્ડ માટે અલગ અલગ વર્કશીટ આપી છે, બરાબર. લેક્ચર પૂરો થશે ત્યાં સુધી તમારા સુધી પહોંચી જશે. તો એ વર્કશીટ તમે સોલ્વ કરશો એટલે થોડોક વધારે આઈડિયા તમને આવશે. તો ફિફ્થમાં આન્સર કેવો આવશે? એ. હવે સિક્સનો આન્સર વિચારો તમે ઝડપથી. સિક્સનો આન્સર, ચલો. ફિફ્થમાં એ કન્ફર્મ છે, સાચો આન્સર છે. હવે સિક્સનો આન્સર શું આવશે ને વિચારી લ્યો. ચલો. ટીચર્સ, ડોક્ટર્સ એન્ડ ચિલ્ડ્રન. હવે જો કોઈ દી ચિલ્ડ્રન ટીચર ન હોય કે ચિલ્ડ્રન ડોક્ટર ન હોય, બરાબર છે, પણ ડોક્ટર અને ટીચર વચ્ચે સિમિલારિટી હોઈ શકે. એટલે ઓપ્શન બી જે છે એ સૌથી નજીકનો જવાબ આવશે, બરાબર. ઘણા લોકો એવું કે સર ટીચર હોય ડોક્ટર કઈ રીતે હોય, કે ડોક્ટર હોય ટીચર કઈ રીતે હોય, બરાબર. તો સાવ આવો આન્સર આવે ને, આવી વેન ડાયાગ્રામ આવે. તો તમે જો એવું માનતા હો તો ત્રણેય સાવ ડિફરન્ટ છે, બરાબર. ટીચર ને ડોક્ટર અરે કઈ લાગે વળગે નહીં, બરાબર છે. એવું તો હોય નહીં. તમે એવું માનો છો કે ટીચર અને ડોક્ટર વચ્ચે કોઈ સિમિલારિટી શક્ય નથી, એવું માની લો થોડીક વાર માટે. તો વેન ડાયાગ્રામ આવો બનવો જોઈએ, પણ ખરેખર એવો એક ઓપ્શન છે નહીં. તો સૌથી નજીકનો ઓપ્શન જે છે એ બી ગણાય, કે ટીચર અને ડોક્ટર, અને અહીંયા છે ચિલ્ડ્રન, બરાબર છે. ટીચર, ડોક્ટર અને ચિલ્ડ્રન. ટીચર અને ડોક્ટર વચ્ચે કંઈક સિમિલારિટી હોય, બરાબર છે. અને ચિલ્ડ્રન જે છે એ એનાથી સાવ ઇન્ડિપેન્ડન્ટ હોય. કોઈ ચિલ્ડ્રન કોઈ દી ડોક્ટર ન હોય, બરાબર છે, અથવા તો કોઈ ચિલ્ડ્રન કોઈ દી ટીચર ન બની શકે, ક્લિયર છે. તો અહીંયા આગળ સૌથી નજીકનો જવાબ તમે વિચારશો તો બી સિવાય બીજો કોઈ નજીકનો જવાબ નહીં બને. કદાચ આવો ઓપ્શન હોત તો કદાચ આ પણ સાચો જવાબ બની શકે, પણ અહીંયા એવો તો ઓપ્શન છે નહીં આપણી પાસે. ત્રણેય સાવ ઇન્ડિપેન્ડન્ટ હોય, ટીચર, ડોક્ટર અને સ્ટુડન્ટ ત્રણેય સાવ ઇન્ડિપેન્ડન્ટ હોય, સ્વતંત્ર હોય, એવો કોઈ ઓપ્શન છે નહીં. તો સૌથી નજીકનો જવાબ, બરાબર છે, સૌથી ક્લોઝ જે આપણે આન્સર ગણી શકીએ એ બી ઓપ્શન થઈ જશે. તો અહીંયા આગળ આ 6 ક્વેશ્ચન્સ જે છે એ આપણે સોલ્વ કરી નાખ્યા છે, ક્લિયર છે, સમજણ પડે છે. હવે આપણે કામ કરીએ, હવે આ બધાને કાઢી નાખીએ. નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરવી છે આપણે. ચાલો, હજી ઘણી બધી પ્રેક્ટિસ કરશું, બરાબર છે. જો શું કહે છે ખાસ જોજો. 7 to 12 માટે પણ આવી ડિરેક્શન્સ આપેલી છે, પણ હવે આપણે ડિરેક્શન્સ વાંચવાની જરૂર નથી, સૂચનાને વાંચવાની જરૂર નથી બહુ. ગુડ્સ ટ્રેન્સ એટલે કે માલગાડી. આપણે એવી રેલગાડી જોતા હોઈએ કે જેમાં પેસેન્જર ન હોય, પણ કોઈક ને કોઈક ગુડ્સ એટલે કે માલ સામાનની હેરફેર થતી હોય, માલગાડી. ગુડ્સ એટલે માલ સામાન. ટ્રક એટલે તો ખટારો થાય, તો બધાને ખબર પડે. હવે માલગાડી, માલ સામાન અને ટ્રક વચ્ચે શું સિમિલારિટી છે, બરાબર છે. તો હું અહીંયા કહી દઉં આને ગુડ્સ, આને કહી દઉં ગુડ્સ ટ્રેન, અને આને કહી દઉં ટ્રક, બરાબર છે. તો આ જે છે ઓપ્શન ડી જે છે એ તમારો કરેક્ટ આન્સર થશે, બરાબર છે. માલગાડીમાં પણ માલ સામાન હોય, ટ્રકમાં પણ માલ સામાન હોય, બરાબર છે. તો ઓપ્શન નંબર ડી જે છે એ 7th માટે સૌથી પ્રોપર આન્સર થશે. હવે પછીનો જે ઓપ્શન છે કાઉ, બફેલો એન્ડ એલિફન્ટ એટલે કે ગાય, ભેંસ અને હાથી, વોટેવર, બરાબર. તો એના માટે કયો ઓપ્શન સૌથી કરેક્ટ થશે આમાંથી? કયો ઓપ્શન એવો છે? હવે ત્રણેય વચ્ચે કોઈ સિમિલારિટી નથી એટલે ઓપ્શન એ થાય.
બરાબર છે. ઓપ્શન એ ત્રણેય સાવ અલગ અલગ વસ્તુઓ છે, ગાય હોય કે બફેલો હોય કે પછી એલિફન્ટ હોય. ક્લિયર? ચાલો, તો આના માટે એ ઓપ્શન છે. એવું તો ન હોય ને કે આ ગાય છે ને હાથી છે, એવું કોઈ દી જોયું છે કે ગાય પણ હોય અને હાથી પણ હોય? એવું કોઈ દી શક્ય નથી. બરાબર, ત્રણેય વસ્તુઓ ટોટલી ડિફરન્ટ છે. ઇન્ડિયા, દિલ્હી એન્ડ લાહોર. બરાબર છે. દિલ્હી જે છે ઇન્ડિયાની અંદર છે, પણ લાહોર ઇન્ડિયાની બહાર છે. તો આ દિલ્હી થઈ ગયું, આ ઇન્ડિયા થઈ ગયું ને આ લાહોર થઈ ગયું. તો ઓપ્શન બી જે છે એ કરેક્ટ થશે. બરાબર છે. દિલ્હી ઇન્ડિયાની અંદર છે, પણ લાહોર જે છે એ તો પાકિસ્તાનમાં આવેલું છે, એટલે ઇન્ડિયાની અંદર ન કહેવાય. બરાબર છે. તો આન્સર બી આવશે. અર્થ, માઉન્ટેન એન્ડ ગ્રાસ. પૃથ્વી, પર્વતો અને ઘાસ. તો એના માટે જે છે અર્થની ઉપર માઉન્ટેન અને ગ્રાસ બંને હોય, એટલે અહીંયા આગળ સી સિવાય કોઈ ઓપ્શન દેખાતો નથી. બરાબર, તો અહીંયા આગળ આને અર્થ કહી દઈએ, અને માઉન્ટેન કહી દઈએ અને ગ્રાસ કહી દઈએ. હા, માઉન્ટેન ઉપર ગ્રાસ હોય ખરા ઘણી બધી વખત, બરાબર, પણ માઉન્ટેન હોય કે ગ્રાસ હોય બધા અર્થની તો અંદર જ કહેવાય. તો સૌથી સાચો આન્સર જો આ ચારમાંથી હોય તો એ સી બનશે. બરાબર છે. અર્થ, માઉન્ટેન એન્ડ ગ્રાસ. ઓકે, ચલો. બ્યુટીફુલ, ક્લેવર અને ફેર. બરાબર છે. તો એના માટે કયો તો કે આ ત્રણેય અલગ અલગ વસ્તુઓ છે ટોટલી. બ્યુટીફુલ હોય કે ક્લેવર હોય કે ફેર છે. બરાબર છે. એને કોઈ લાગે એવું ન હોય કે બ્યુટીફુલ હોય ને ક્લેવર હોય જ તે. બરાબર છે. ક્લેવર હોય ને ફેર હોય જ તે, કે ફેર હોય તો બ્યુટીફુલ હોય જ તે. તો આ ટોટલી ત્રણેય ડિફરન્ટ વસ્તુઓ છે, એટલે ઓપ્શન એ જે છે એ તમારો કરેક્ટ આન્સર આવશે. બરાબર છે. ઓપ્શન એ જે છે એ કરેક્ટ આન્સર આવશે. ઓકે. સિંગર્સ, બોયઝ એન્ડ ગર્લ્સ. સિંગર્સ, બોયઝ એન્ડ ગર્લ્સ એવું તો બને નહીં. સિંગર્સ બોયઝ હોય ને સિંગર્સ ગર્લ્સ હોય. તો અહીંયા આગળ જો આને સિંગર્સ કહી દઉં, અને બોયઝ કહી દઉં અને ગર્લ્સ કહી દઉં. અમુક બોયઝ પણ સિંગર હોય, અમુક ગર્લ્સ પણ સિંગર હોય. બરાબર છે. આવું કહી શકાય ને? તો અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા જે છે ડી જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે તમારો. 12થમાં કયો આન્સર આવશે આપણો? ડી જે છે એ કરેક્ટ આન્સર આવી જશે. અમુક બોયઝ પણ સિંગર હોય, અમુક ગર્લ્સ પણ. અમુક બોયઝ એવા પણ હોય જે સિંગર ન હોય, અને અમુક ગર્લ્સ એવી પણ હોય જે સિંગર ના હોય. તો સૌથી નજીકનો જવાબ 12થમાં કયો આવશે? તો કે ડી. યસ, 12થમાં ડી જે છે એ કરેક્ટ ઓપ્શન છે. 12થમાં ડી. ઓકે, તો આ જે છે આપણા આન્સર્સ આવી જાય છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? આમાં છે ને થોડુંક તમે સમજજો. માની લો તમને આમાંથી એપ્રોપ્રિએટ ન લાગતો હોય કોઈ વેન ડાયાગ્રામ, તો તમે સૌથી નજીકનો જવાબ કયો છે ને એ વિચાર લેજો. બરાબર છે. એટલે તમે આન્સર સુધી પહોંચી જશો. ક્લિયર છે? ચાલો, જો આમાં થોડુંક અહીંથી આગળ વધીએ છીએ, થોડુંક આમાં આગળ ત્યાંથી. બરાબર છે. ફૂડ, બનાના અને ફ્રૂટ્સ. બરાબર છે. ફૂડ, બનાના અને ફ્રૂટ્સ જે છે એમાં કયો આન્સર આવશે? ફૂડ એટલે ખોરાક, બનાના એટલે કેળું, ફ્રૂટ એટલે ફળ ફળાદી. બરાબર. તો જો બધા ફ્રૂટ છે ને એ ફૂડ તો કહેવાય જ તે, ખાવાની વસ્તુ જ હોય બધા ફ્રૂટ. બરાબર છે. તો ફૂડની અંદર આવે ફ્રૂટ અને ફ્રૂટની અંદર આવે બનાના, એટલે ઓપ્શન ડી જે છે એ કરેક્ટ આન્સર થશે. કે ખાવાની બધી વસ્તુઓની અંદર બધા ફળ આવી જાય. બરાબર, બધા ફળ ખાવાની વસ્તુઓ જ હોય. બરાબર છે. અને ફ્રૂટની અંદર જે છે એ બનાના ઇન્ક્લુડ થઈ જાય છે. તો ઓપ્શન ડી જે છે એ આના માટે સૌથી વધારે એપ્રોપ્રિએટ આન્સર થઈ જશે. એન્જિનિયર્સ, ફિમેલ્સ અને વાઇવ્સ. બરાબર, એન્જિનિયર્સ એટલે ઇજનેરો, ફિમેલ્સ એટલે સ્ત્રીઓ, વાઇવ્સ એટલે પત્નીઓ. બરાબર છે. તો આના માટે કયો ઓપ્શન સૌથી વધારે કરેક્ટ થશે? તો એના માટે જો તમે વિચારો તો ઓપ્શન નંબર એ જ આવશે. બરાબર છે. તમે સમજવાની કોશિશ કરજો. બરાબર છે. બધી ફિમેલ છે ને, બધી વાઇવ્સ જે છે ને ફિમેલની અંદર આવે. તો આ બધી વાઇવ્સ છે કે જે ફિમેલની અંદર આવી જાય છે. જો વાઇવ્સનું જે સર્કલ છે, પત્નીઓનું સર્કલ, એ ફિમેલની અંદર આવી જાય. આને એન્જિનિયર્સ કહી દો. તો આ જે છે સૌથી પ્રોપર વેન ડાયાગ્રામ થાય કે વાઇવ્સ અને એન્જિનિયર્સ, પત્ની અને એન્જિનિયર વચ્ચે કોમન હોય. ઘણા બધા લોકો હોય કે જેની પત્ની એન્જિનિયર હોય, એમાં કંઈ મોટી વાત નથી. બરાબર છે. ફિમેલ અને એન્જિનિયરમાં ઘણું બધું કોમન હોઈ શકે. બરાબર છે. ફિમેલ અને એન્જિનિયર, ઘણી બધી ફિમેલ એન્જિનિયર હોય જ છે. બરાબર છે. તો આ જે છે સૌથી પ્રોપર વેન ડાયાગ્રામ બનશે. ક્લિયર છે? ચાલો, તો એ ઓપ્શન કોના માટે આવશે? આના માટે 14 માટે ઓપ્શન એ જે છે એ કરેક્ટ આન્સર આવશે. મેલ્સ, નેફ્યુઝ એન્ડ કઝિન્સ. જો નેફ્યુ એટલે મેં તમને કીધેલું છે બ્લડ રિલેશનમાં કે ભત્રીજો અથવા ભાણો, એને કહેવાય નેફ્યુ. બરાબર. પુરુષો ભત્રીજાઓ અથવા ભાણાઓ
અને કઝિન્સ એટલે કે પિતરાઈ ભાઈ બહેન. ક્લિયર? ઓકે. કઝિન્સમાં બધું આવે, મામાના છોકરા આવે, કાકાના છોકરા આવે, માસીના છોકરા આવે, ફઈના છોકરા આવે, બધું આવી જાય. બરાબર છે? તો સમજવાની કોશિશ કરજો. તો મેલ્સ, નેફ્યુઝ અને કઝિન્સ, તો બધા નેફ્યુ જે છે ને મેલ તો હોય જ તે, ભત્રીજો હોય કે ભાણો હોય, બરાબર, એ બધા મેલ તો હોય જ તે, પુરુષો તો હોય જ તે. તો અગેઇન અહીંયા આગળ કયો ઓપ્શન આવશે? ઓકે, કઝિન્સ. બરાબર છે? તો એ નેફ્યુઝ જે છે એ કોકના કઝિન તે હોઈ શકે છે. તો અગેઇન અહીંયા અહીં કયો આન્સર કરેક્ટ આવશે? ઓપ્શન નંબર એ જે છે એ તમારો કરેક્ટ આન્સર આવી જશે. કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર એ. બરાબર છે? આ કહી દઉં મેલ્સ, બરાબર છે? આ કહી દઉં નેફ્યુ. બધા નેફ્યુ જે છે એ મેલની અંદર જ હોય, બરાબર. પણ કઝિન્સ, કઝિન્સમાં ગર્લ્સ આવે, એટલે અમુક પોર્શન એવો હોય કઝિન્સમાં કે જે મેલમાં ન હોય, પુરુષોમાં ન હોય. ઘણી બધી કઝિન્સ એવી પણ હોય ને ભાઈ કે જે મેલ ન હોય, ફિમેલ હોય. આપણી ઘણી બધી કઝિન્સ બહેનો હોય જ છે. ક્લિયર? તો આના અંદર જે છે એ ઓપ્શન એ જે છે એ કરેક્ટ આન્સર આવી જશે. પછીનો જે ક્વેશ્ચન છે, જ્યોમેટ્રી, ક્વાડ્રિલેટરલ અને પોલિગોન. જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિ, ક્વાડ્રિલેટરલ એટલે ચતુષ્કોણ, અને પોલિગોન એટલે બહુકોણ. બરાબર છે? હું લખી નાખું છું અહીંયા ગુજરાતી મીડિયમના લોકો માટે ખાસ. ભૂમિતિ, ચતુષ્કોણ અને અહીંયા આવશે બહુકોણ. જો બહુકોણની અંદર એટલે કે પોલિગોનની અંદર બધું આવી જાય. આની અંદર ટ્રાયેંગલ પણ આવી જાય, બરાબર છે? એટલે કે ત્રિકોણ પણ આવી જાય, ક્વાડ્રિલેટરલ પણ આવી જાય, બરાબર છે? પછી પેન્ટાગોને આવી જાય, હેક્ઝાગોને આવી જાય. ગુજરાતીમાં કહું તો બહુકોણની અંદર બધું આવી જાય. ત્રિકોણે આવી જાય, ચતુષ્કોણે આવી જાય, પંચકોણે આવી જાય, ષષ્ટકોણે આવી જાય, સપ્તકોણે આવી જાય. ગમે એટલા કોણ હોય, ત્રિકોણથી માંડીને ગમે એટલા કોણ, બધા પોલિગોન જ કહેવાય. બરાબર છે? તો આના માટે હવે વેન ડાયાગ્રામ કયો બનશે? મેં તમને કીધું છે પોલિગોનમાં ક્વાડ્રિલેટરલ તો આવે જ તે. પોલિગોન એટલે બહુકોણ, એની અંદર ચતુષ્કોણ તો આવી જ જાય, કારણ કે પોલિગોનમાં ઘણું બધું આવે. ટ્રાયેંગલ, ક્વાડ્રિલેટરલ, બરાબર છે? પેન્ટાગોન, ઘણું બધું આવે. એમાંથી ક્વાડ્રિલેટરલ આવી જાય. તો જ્યોમેટ્રીની અંદર પોલિગોન આવે ને પોલિગોનની અંદર ક્વાડ્રિલેટરલ આવે. એટલે ઓપ્શન ડી જે છે, ભૂમિતિની અંદર બહુકોણ આવી જાય બધા, અને બધા બહુકોણની અંદર માનો એક ચતુષ્કોણ પણ આવી જાય. ધેટ્સ વાય આન્સર જે છે એ ડી થશે. ક્લિયર છે? તો ડી એ ડી આ 4 ક્વેશ્ચન્સના આન્સર થઈ ગયા છે. ક્લિયર છે? ચલો પછી આગળ વધીએ છીએ આપણે અહીંથી. હવે ટાઈપ 1 ના છે ને આપણે 16 એટલે કે 16 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી. હવે આપણે ટાઈપ બી ના ક્વેશ્ચન્સ ઉપર આવવું છે. ચલો ડાયાગ્રામ તો પ્રોપર બતાવી છે ને? ઓકે, જોજો હવે આ એક ડાયાગ્રામ તમને ડ્રો કરીને આપ્યું હોય, બરાબર છે? કદાચ કલર નહીં હોય પેપરમાં, પણ આપ્યું હશે ડ્રો કરીને. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ ધ ગિવન ડાયાગ્રામ? આપેલ આકૃતિના અનુલક્ષીને કયું સ્ટેટમેન્ટ જે છે એ કરેક્ટ છે, સાચું છે? તો જો પહેલું સ્ટેટમેન્ટ આપ્યું છે, બી એન્ડ ડી આર ઇન કોમન ટુ સર્કલ એન્ડ ટ્રાયેંગલ. બી અને ડી, તો જો અહીંયા દેખાય છે બી અને અહીંયા દેખાય છે ડી. શું બી અને ડી બેય સર્કલ અને ટ્રાયેંગલમાં કોમન છે? ના સર, બી જે છે એ સર્કલની અંદર છે પણ એ ટ્રાયેંગલની બહાર છે. જો બી જે છે, તમે ખાસ આ બી નો વિચાર કરો. ડી માટે સાચું છે સ્ટેટમેન્ટ, બરાબર છે? ડી જે છે એ સર્કલની અંદર પણ છે અને ટ્રાયેંગલની અંદર. આના માટે સાચું છે સ્ટેટમેન્ટ, પણ બી માટે જે છે તમારું સ્ટેટમેન્ટ એ સાચું નથી. કેમ સાચું નથી? જો તમને દેખાતું નહીં હોય કદાચ રેડ કલર અહીંયા આગળ, તો હું કલર ચેન્જ કરું છું. એક જ મિનિટ જોજો. જો અહીંયા આગળ ડી માટે વિચારો અને બી માટે વિચારો, બંને માટે વિચારવાનું છે. ઓકે, હવે જો બી અને ડી બંને ત્રિકોણ અને સર્કલ એટલે કે વર્તુળ બંનેમાં છે, તો ડી માટે આ સ્ટેટમેન્ટ સાચું છે. ડી જે છે એ ટ્રાયેંગલમાં પણ છે અને સર્કલની પણ અંદર છે, બંનેના અંદરના ભાગમાં છે. પણ બી માટે આ સ્ટેટમેન્ટ ખોટું છે, તો બંને માટે સાચું નથી. એટલે તમે જે છે આને રોંગ કહેશો. આ સ્ટેટમેન્ટ આપણું સાચું નથી. આપણે તો સાચું સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. પહેલું સ્ટેટમેન્ટ તો સાચું છે નહીં. બી ઇઝ ધ કોમન ટુ ઓલ ધ ફિગર્સ. બી જે છે ને બધી ફિગરમાં કોમન છે, બધી આકૃતિઓમાં છે. શું બી બધામાં છે? હા. રેક્ટેંગલમાં છે? હા છે. સર્કલમાં છે? આ સર્કલની અંદર છે, પણ ટ્રાયેંગલમાં નથી. ધેટ્સ વાય આ ખોટું પડ્યું. એમ કે છે ઓલ ધ ફિગર્સ એટલે કે બધી આકૃતિઓમાં કોમન છે. બધી આકૃતિમાં કોમન નથી. ટ્રાયેંગલમાં બી આવતો નથી. જો ટ્રાયેંગલની અંદર પણ બી આવતો હોત તો આપણે કહી શકીએ કે બધામાં કોમન છે, પણ અહીંયા ટ્રાયેંગલમાં બી નથી આવતો. સર્કલની અંદર અને રેક્ટેંગલની અંદર એટલે કે વર્તુળ અને લંબચોરસમાં આવે છે, બધામાં તો નથી આવતો. તો ના પાડવી પડશે, આ ખોટું સ્ટેટમેન્ટ છે. ડી એન્ડ જી આર
ઇન કોમન ટુ રેક્ટેંગલ એન્ડ ટ્રાયેંગલ. કોણ કોણ? ડી અને જી ની વાત થઈ રહી છે. તો ડી ક્યાં છે ભાઈ? ડી જો અહીંયા ડી છે અને અહીંયા જી છે. ડી અને જી કોની અંદર કોમન છે? ડી એન્ડ જી આર ઇન કોમન ટુ રેક્ટેંગલ એન્ડ ટ્રાયેંગલ. શું ડી અને જી બંને રેક્ટેંગલ એટલે કે લંબચોરસ? રેક્ટેંગલ એટલે શું થાય ભાઈ? લંબચોરસ. અને ત્રિકોણ બંનેમાં કોમન છે. બી અને ડી બંને ડી અને જી બંને લંબચોરસ અને ત્રિકોણ બેમાં છે. પેલા ડી માટે જો, ડી જે છે એ રેક્ટેંગલ ની અંદર હા છે, બરાબર છે. ત્રિકોણ ની અંદર હા છે, બેમાં કોમન છે ડી. એવી રીતે જી માટે પણ જોઈ લો, જી પણ જે છે એ રેક્ટેંગલ ની અંદર પણ છે, ટ્રાયેંગલ ની અંદર પણ છે. તો ડી અને જી બંને રેક્ટેંગલમાં પણ છે અને ટ્રાયેંગલમાં પણ છે. ધેટ્સ વાય આ જે છે એ સાચું થાય, બરાબર છે. ઈ જે છે એ સાચું થશે. ઓકે, ચલો ઓપ્શન ડી, સી એન્ડ ડી આર ઇન ટ્રાયેંગલ. સી અને ડી બંને ટ્રાયેંગલમાં છે. આ સી ક્યાં ટ્રાયેંગલમાં છે? તમને જરી કઈ દેખાય છે સી ટ્રાયેંગલમાં એવું દેખાય છે? તો મને તો સી ટ્રાયેંગલમાં નથી દેખાતો. તો આ તો એવું કે છે સી અને ડી બંને ટ્રાયેંગલમાં છે, તો ખોટું થાય. તો આપણો કરેક્ટ આન્સર કયો થઈ ગયો? ઓપ્શન નંબર સી જે છે એ આ ક્વેશ્ચનને રિગાર્ડિંગ સાચો આન્સર થયો. હવે જો ઘણીવાર આવું પૂછે, બરાબર છે, એક ક્વેશ્ચન નો પૂછે, એક જ ડાયાગ્રામ ઉપરથી 3 ક્વેશ્ચન તમને પૂછે. જો તમને સ્ક્રીન ઉપર બતાતું હશે, સ્ટડી ધ ફોલોઈંગ વેન ડાયાગ્રામ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ધેટ ફોલો, બરાબર છે. પછી લખ્યું છે સમ ઓફ ધ નંબર્સ ઇન ધ ફિગર રિપ્રેઝેન્ટ્સ ધ નંબર ઓફ પર્સન ઓફ ધ કોરસ્પોન્ડિંગ કેટેગરી. એટલે કે ફિગરની અંદર જે નંબર લખ્યો છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા ગવર્મેન્ટ એમ્પ્લોયી એટલે કે સરકારી કર્મચારી જે છે એ અહીંયા 6 દર્શાવેલા છે. અહીંયા રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો 2 દર્શાવેલા છે. અહીંયા શું કે છે? સમ ઓફ ધ નંબર્સ એટલે કે અંકોનો સરવાળો. કોના અંકોનો સરવાળો? ઇન ધ ફિગર એટલે કે આકૃતિમાં રહેલા અંકોનો સરવાળો. રિપ્રેઝન્ટ્સ એટલે કે દર્શાવે છે ધ નંબર ઓફ પર્સન્સ ફોર ધ કોરસ્પોન્ડિંગ કેટેગરી. ઈ કેટેગરીના લોકોની સંખ્યા દર્શાવે છે. કરશું આપણે, બરાબર છે. 1 બાય 1 ક્વેશ્ચન સોલ્વ કરીએ. ધ નંબર ઓફ રૂરલ. જો હવે પહેલા છે ને, રૂરલ એટલે શું થાય, ટેક્સી ડ્રાઈવર્સ એટલે શું થાય ને ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે શું થાય, એને પહેલા આપણે સમજી લેવું પડે સૌથી પહેલા તો જો હું સમજાવવાની કોશિશ કરું છું. રૂરલ એટલે ગ્રામ્ય થાય, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો, બરાબર છે. ખાસ ગુજરાતી મીડિયમ વાળા માટે. ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે સરકારી કર્મચારી, સરકારી કર્મચારી. એમ્પ્લોય એટલે કર્મચારી થાય, બરાબર છે. અને ટેક્સી ડ્રાઈવર એટલે તો તમને ખબર પડે જ તે, બરાબર. એનું તો શું મારે ગુજરાતી કરવું, એ તો ઇંગ્લિશમાં સમજાઈ જાય એવું જ છે તમારે. ક્લિયર? ચલો સમજવાની કોશિશ કરજો. આ રેક્ટેંગલ ની અંદર છે ને જેટલા લોકો છે ને એ ગવર્મેન્ટ એમ્પ્લોય છે. ટ્રાયેંગલ ની અંદર જેટલા લોકો છે ને એ ટેક્સી ડ્રાઈવરો છે. તો ટોટલ ગવર્મેન્ટ એમ્પ્લોય કેટલા છે? ટોટલ ગવર્મેન્ટ એમ્પ્લોય 6 + 5 + 1 + 6 + 5 + 1 + 3. તો 6 + 4 10 15. તો ટોટલ 15 લોકો એવા છે કે જે સરકારી કર્મચારી છે. ટોટલ આખા રેક્ટેંગલ ની અંદર કેટલા લોકો છે? જોવો તો 6 + 5 + 3 + 1 એટલે કે 15 લોકો એવા છે કે જે સરકારી કર્મચારી છે. ટોટલ ટેક્સી ડ્રાઈવરો કેટલા છે? ટેક્સી ડ્રાઈવરો 3 + 1 + 4 + 7 એટલે કે 7 ને ઈ તે 15 લોકો છે. 15 લોકો એવા છે કે જે ટેક્સી ડ્રાઈવરો છે, બરાબર છે. રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો કેટલા છે? આમાંથી 5 + 3 + 4 + 2. આ બધાની અંદર કેટલું છે? ગ્રામ્ય એટલે સ્ક્વેર એટલે કે ચોરસની અંદર જોવાનું છે. તો 5 + 3 8. કેમ ટપકું થઈ જાય છે? ઓકે, 5 + 3 8, 8 + 4 કેટલા થશે? તો કે 12, 12 + 2 14 એટલે કે 14 આન્સર આવશે અહીંયા, 14. તો ટોટલ સરકારી કર્મચારીઓ એવા 15 લોકો છે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 14 લોકો છે, ને ટેક્સી ડ્રાઈવરો એવા 15 લોકો છે. ક્લિયર? ઓકે, હવે જો સમજવાની કોશિશ કરીએ 1 બાય 1 શું પૂછવા માંગે છે આપણને એને આપણે સમજીએ. ધ નંબર્સ ઓફ સંખ્યા કોની? રૂરલ્સ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા. રૂરલ એટલે શું થાય ભાઈ? ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા વિશેની વાત છે. તો જો રૂરલમાં કોણ કોણ આવે ને એ બધાને પહેલા છે ને તમારે બતાવી દેવાના. આ બધા રૂરલની અંદર છે એટલે કે આ સ્ક્વેરની અંદર છે. રૂરલની અંદર એટલે કે આ સ્ક્વેરની અંદર છે. હુ આર ટેક્સી ડ્રાઈવર્સ કે જે ટેક્સી ડ્રાઈવર પણ હોય. હવે જો રૂરલની અંદર તો હોવા જ જોઈએ, સાથે સાથે ટેક્સી ડ્રાઈવર પણ હોવા જોઈએ.
તો આ 5 અને 2 જે છે એ ટેક્સી ડ્રાઈવરમાં નથી આવતા, એટલે કે ટ્રાયેંગલમાં નથી આવતા, એટલે એને કાઢી મૂકો. તો 5 અને 2 ને મેં કાઢી મૂક્યા. તો સૌથી પહેલા રૂરલ્સમાં આ ચારેય આવતા હતા, 1 2 3 અને આ 4. આ ચારેય સર્કલ કર્યા એ બધા રૂરલમાં તો આવતા જ હતા, બધા ગ્રામ્ય વિસ્તારમાં તો રહેતા જ હતા. પણ એમાંથી ટેક્સી ડ્રાઈવર કોણ છે? તો કે આ બે છે, આ બે ટેક્સી ડ્રાઈવરમાં નથી, તો આ બેને કાઢી મૂક્યા આપણે, કારણ કે ટેક્સી ડ્રાઈવર એટલે ટ્રાયેંગલમાં થાય, આ બે ટ્રાયેંગલની અંદર નથી. ઓકે, બટ નોટ ગવર્મેન્ટ એમ્પ્લોય, પણ ગવર્મેન્ટ એમ્પ્લોય ન હોવા જોઈએ. તો આ 3 જે છે એ ગવર્મેન્ટ એમ્પ્લોયની અંદર છે, એટલે કે રેક્ટેંગલની અંદર છે. આપણે તો એમ કીધું છે ગવર્મેન્ટ એમ્પ્લોય ન હોવો જોઈએ, તો આન્સર જે છે એ તમારો 4 થઈ જાય. આન્સર કેવો થશે મિત્રો? 4 જે છે એ એવો છે કે જે રૂરલની અંદર છે, ટેક્સી ડ્રાઈવરની પણ અંદર છે, પણ ગવર્મેન્ટ એમ્પ્લોયની બહાર છે. જો આ રેક્ટેંગલની બહાર છે. 4 જે છે અહીંયા જે 4 છે એ આ રેક્ટેંગલની બહાર છે, એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોયની બહાર છે. આન્સર ઇઝ 4. સાચો જવાબ 4 થશે. હજી આપણે પ્રેક્ટિસ કરીએ, ઘણી બધી પ્રેક્ટિસ કરવી છે, બરાબર છે? પ્રોપર જોજો. ધ નંબર્સ ઓફ ટેક્સી ડ્રાઈવર્સ. પેલા ટેક્સી ડ્રાઈવર કોણ કોણ છે? તો આઈતે ટેક્સી ડ્રાઈવર છે, આઈતે છે, આઈતે છે ને આઈતે છે. ટ્રાયેંગલની અંદર જેટલા છે ને બધા ટેક્સી ડ્રાઈવર છે. ઓકે, હુ આર ગવર્મેન્ટ એમ્પ્લોય બટ નોટ બિલોંગિંગ ટુ રૂરલ. બરાબર છે, જે ગવર્મેન્ટ એમ્પ્લોય પણ હોવા જોઈએ. તો આ 4 માંથી ગવર્મેન્ટ એમ્પ્લોય છે કોણ? આપણે હોવા જ જોઈએ એમ કીધું છે. હુ આર ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, ગવર્મેન્ટ એમ્પ્લોય. હવે 4 જે છે એ રેક્ટેંગલની બહાર છે, એટલે ગવર્મેન્ટ એમ્પ્લોય નો કહેવાય. 7 જે છે એ પણ રેક્ટેંગલની બહાર છે, તો એ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય નો કહેવાય. તો તમને કીધું છે એવા ટેક્સી ડ્રાઈવર્સ કે જે ગવર્મેન્ટ એમ્પ્લોય પણ હોવા જોઈએ. તો જો 1 અને 3 ટેક્સી ડ્રાઈવર્સ પણ છે અને ગવર્મેન્ટ એમ્પ્લોય પણ છે, બંને છે. ટેક્સી ડ્રાઈવર તો છે જ તે, સાથે સાથે ગવર્મેન્ટ એમ્પ્લોય પણ છે, 1 અને 3 બંને. ઓકે, એમાંથી બટ નોટ બિલોંગિંગ ટુ રૂરલ, પણ એ ગ્રામ્ય નો હોવા જોઈએ. બરાબર છે, રૂરલ નો હોવા જોઈએ. તો 3 તો રૂરલમાં આવે છે, 3 તો રૂરલમાં આવે છે, તો એને પણ કાઢવું પડશે. તો આનો આન્સર જે છે ઓપ્શન બી જે છે એ તમારો કરેક્ટ આન્સર થાય. 1 જે છે એ આનો કરેક્ટ આન્સર થાય. ક્લિયર? ચલો ઝડપથી નીચેનો પ્રશ્ન પહેલા વાંચી લ્યો. તો ત્યાં સુધી નીચેનો પ્રશ્ન વિચારો, શું આન્સર આવશે ક્વેશ્ચન નંબર 20 માં? બરાબર છે, ક્વેશ્ચન નંબર 20 માં શું આન્સર આવશે? ધ રેશિયો ઓફ હુ આર રૂરલ બટ આર નાઇધર ટેક્સી ડ્રાઈવર નોર ગવર્મેન્ટ એમ્પ્લોય. જો પેલા છે ને આર રૂરલ બટ આર નાઇધર ટેક્સી ડ્રાઈવર નોર ગવર્મેન્ટ એમ્પ્લોય, એવા લોકો કે જે રૂરલમાં હોય. તો રૂરલમાં કોણ કોણ છે એ જુઓ. તો આઈતે રૂરલની અંદર છે, આઈતે રૂરલની અંદર છે, આઈતે રૂરલની અંદર છે ને આઈતે રૂરલની અંદર છે. આ 4 રૂરલની અંદર છે, ગ્રામ્યની અંદર છે. પણ આગળ કીધું છે રૂરલ હોવા જોઈએ, પણ ટેક્સી ડ્રાઈવર ન હોવા જોઈએ, ગવર્મેન્ટ એમ્પ્લોય ન હોવા જોઈએ. તો જો આ આવડો છે ને ગવર્મેન્ટ એમ્પ્લોય છે, એટલે આને કાઢવો પડશે. આ છે ને ટેક્સી ડ્રાઈવર છે ને ગવર્મેન્ટ એમ્પ્લોય, આપણે બેમાંથી એકમાં ન હોવો જોઈએ. અને 4 જે છે એ પણ ટેક્સી ડ્રાઈવર છે, એટલે એને પણ કાઢવો પડશે. તો આ 2 લોકો એવા છે, 2 લોકો કે જે રૂરલની અંદર છે, પણ નથી ગવર્મેન્ટ એમ્પ્લોય કે નથી ટેક્સી ડ્રાઈવર. નાઇધર નોર નો અર્થ તો તમે સમજતા હશો, બધા લોકો ઇંગ્લિશ ભણો છો, ઇવન 8th સ્ટાન્ડર્ડ ગુજરાતી મીડિયમના લોકો તે સમજતા હશે કે નાઇધર નોર એટલે બંનેમાંથી એક પણ નહીં. બરાબર છે, તો રૂરલની અંદર હોય પણ ટેક્સી ડ્રાઈવર પણ ન હોય અને ગવર્મેન્ટ એમ્પ્લોય પણ ન હોય. તો રૂરલની અંદર બગડો એવો છે, એટલે 2 નંબર એવો છે કે જે ગવર્મેન્ટ એમ્પ્લોય નથી અને ટેક્સી ડ્રાઈવર એ નથી, બેયની બહાર છે. તો અહીંયા આવશે 2. પહેલા શું આવશે? 2. અચ્છા, અને બીજો કોનો રેશિયો? બીજો તો કે બીજો તમને આપ્યું છે, બીજું જે છે એ તમને આપ્યું છે હુ આર નાઇધર રૂરલ નોર ટેક્સી ડ્રાઈવર. બરાબર છે, એવા લોકો કે જે રૂરલ પણ ન હોય અને ટેક્સી ડ્રાઈવરમાં પણ ન આવતા હોય. તો એવા લોકો કયા કે જે રૂરલમાં પણ નથી અને ટેક્સી ડ્રાઈવરમાં પણ નથી? તો એવા અહીંયા 6 લોકો એવા મળે છે કે જે ટેક્સી ડ્રાઈવરની તે બહાર છે અને રૂરલની પણ બહાર છે. એવા કેટલા લોકો મળે છે? તો કે 6 લોકો મળે છે. બરાબર છે, તો રેડ કલરનો જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર રેડ કલરનો એટલે કે 2 છે. અને જે યલો કલરની અંડરલાઈન કરી છે એમાં એવું કીધું છે કે જે રૂરલ પણ ન હોય ને ટેક્સી ડ્રાઈવર પણ ન હોય, એવા 6 લોકો છે કે જે ટેક્સી ડ્રાઈવરની પણ બહાર છે અને રૂરલની પણ બહાર છે. તો આનો રેશિયો એટલે કે ગુણોત્તર પૂછ્યો છે આપણને. એનો શું પૂછ્યો છે ફ્રેન્ડ્સ? આપણને રેશિયો એટલે કે ગુણોત્તર પૂછ્યો છે. તો 2:6 આને કટ કરો તો 2:6 એને કટ કરો તો 2 1s are 2 3s are, એટલે કે 1:3 જે છે એ આનો કરેક્ટ આન્સર થાય. તો આનો કરેક્ટ આન્સર કયો થશે ફ્રેન્ડ્સ?
1:3 કયો આન્સર થશે ભાઈ 1:3 એટલે બી ઓપ્શન જે છે તમારો ઈ આનો કરેક્ટ આન્સર થઈ જશે બરાબર ઓપ્શન નંબર બી જે છે ઈ આનો કરેક્ટ આન્સર થઈ જશે ઓકે ઓપ્શન નંબર બી તો આનો આન્સર આવે છે ત્રણેય ક્વેશ્ચનનો DBB બરાબર છે 18 19 20 DBB જે છે એ કરેક્ટ આન્સર્સ છે ઓકે ચલો તો આમાં જે છે શું કરવાનું હતું એ તમને ખબર પડવી જોઈએ બરાબર છે એમાં કોઈ પણ નાની મોટી ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો તમને એમ કીધું છે કે આની અંદર માની લો કીધું છે રૂરલ તો પેલા રૂરલ બધા લઈ લેવાના પણ એવું કીધું છે રૂરલ પણ ટેક્સી ડ્રાઈવર ન હોવા જોઈએ તો ટેક્સી ડ્રાઈવરમાં જેટલા આવતા હોય બધા કાઢી નાખો જો ટેક્સી ડ્રાઈવરમાં જે આવતા હોય એ બધાને હું કાઢી નાખું છું બરાબર છે તો આ બધા નીકળી ગયા રૂરલની અંદર 2 અને 5 એવા વધે છે કે જે ટેક્સી ડ્રાઈવરની બહાર છે પણ રૂરલની અંદર છે તો 5 + 2 7 તમને એવું પૂછ્યું હોય એવા લોકો કેટલા કે જે રૂરલ હોય પણ ટેક્સી ડ્રાઈવર ન હોય તો આ 5 અને 2 ટોટલ 7 લોકો એવા છે there are 7 persons who are રૂરલ બટ નોટ ટેક્સી ડ્રાઈવર્સ જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય પણ ટેક્સી ડ્રાઈવર ન હોય તો આવા કોઈ પણ ક્વેશ્ચન આના ઉપર બનાવી શકાય બરાબર છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બહુ ઇઝીલી તમે આ બધાને સોલ્વ કરી શકો એવા કેપેબલ છો હજી આની પ્રેક્ટિસ કરી આવા ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય બરાબર આ નેક્સ્ટ ક્વેશ્ચન છે વંચાઈ છે ઓકે પરફેક્ટ ચલો જો 21 to 23 માટે સ્ટડી ધ ફોલોઈંગ ડાયાગ્રામ and corresponding information carefully to answer the questions આટલી ડાયાગ્રામ જોઈ લ્યો બરાબર છે આ ખાસ આ સ્પેનિશ અહીંયા લખ્યું છે એ જોજો સ્પેનિશ ફ્રેન્ચ અને હિન્દી ત્રણ લેંગ્વેજની વાત છે ફ્રેન્ચ લેંગ્વેજ સ્પેનિશ લેંગ્વેજ અને હિન્દી લેંગ્વેજ આ ત્રણેયની વાત છે which number represents the persons who know neither Hindi nor Spanish એવા લોકો કેટલા વેન ડાયાગ્રામમાંથી કયો એવા લોકો કેટલા કે જે લોકોને હિન્દી અને સ્પેનિશ બેય નો આવડતી હોય એટલે હિન્દીની પણ બહાર હોય અને સ્પેનિશની પણ બહાર હોય તો જો સ્પેનિશ એટલે સર્કલ અને હિન્દી એટલે ટ્રાયેંગલ એવો નંબર કયો છે કે જે સર્કલની પણ બહાર હોય અને ટ્રાયેંગલની પણ ટ્રાયેંગલની પણ બહારની બાજુ હોય સર્કલની પણ બહારની બાજુ હોય તો એક જ નંબર છે કયો તો કે 7 એવો નંબર છે કે જે બંનેની બહાર છે બરાબર છે બંનેની અંદર ઇન્ક્લુડ થતો નથી 7 કે જે સર્કલની પણ બહાર છે ટ્રાયેંગલની પણ બહાર છે which number represents the person who know neither Hindi nor Spanish સ્પેનિશ કે હિન્દીમાંથી બેયમાંથી એકેય નથી આવડતું બરાબર છે એવા 7 લોકો છે ભાઈ કેટલા લોકો છે 7 લોકો એવા છે ઓકે પછી which number represents the person who know both French and Hindi only જેને માત્ર ફ્રેન્ચ અને હિન્દી જ આવડતું હોય એવા લોકો ફ્રેન્ચ એન્ડ હિન્દી ઓનલી બોથ બંને ફ્રેન્ચ અને હિન્દી બંને ઈ જ આવડવું જોઈએ એની સિવાય બીજું કાંઈ ન આવડવું જોઈએ ઓનલી એટલે માત્ર ફ્રેન્ચ અને હિન્દી બંને આવડવા જોઈએ તો જો ફ્રેન્ચની અંદર તે હોય બરાબર અને હિન્દીની અંદર તે હોય એવા આટલા લોકો છે કે જે ટ્રાયેંગલની પણ અંદર છે રેક્ટેંગલની પણ અંદર છે પણ તમને એવું કીધું છે માત્ર ફ્રેન્ચ અને હિન્દી સ્પેનિશ નો આવડવી જોઈએ તો સ્પેનિશ તો સર્કલ છે તો આ તો સ્પેનિશમાં પણ આવી ગયું 4 તો એવો નંબર છે કે જે સ્પેનિશમાં પણ આવે છે તો 1 જે છે એનો કરેક્ટ આન્સર થશે એક લોકો એવા છે કે જે ફ્રેન્ચની અંદર આવે છે હિન્દીની અંદર આવે છે ને સ્પેનિશની અંદર નથી આવતા જો ઓનલી ફ્રેન્ચ અને હિન્દી કીધું છે એટલે સ્પેનિશ નો આવવું જોઈએ ગમે એ થાય તમારા આન્સરમાં જે સ્પેનિશ છે એ નો આવવું જોઈએ તો જો તમે 4 ને લેશો તો 4 તો સ્પેનિશની અંદર છે સ્પેનિશ એટલે સર્કલ સ્પેનિશ એટલે શું સર્કલ તો 4 તો સ્પેનિશની અંદર છે તો એ તો આપણે લેવાનું નથી તો આન્સર જે છે એ 1 આવશે એક માણસ એવો છે કે જે હિન્દી અને ફ્રેન્ચની અંદર છે પણ સ્પેનિશમાં નથી ક્લિયર ચલો ધ રિજિયન એટલે પ્રદેશ વિસ્તાર ધ રિજિયન 2 બેસ્ટ ડિસ્ક્રાઇબ્સ દર્શાવે છે ધ પર્સન્સ હુ નો રિજિયન 2 જે છે એ કોને દર્શાવે છે હિન્દી ઓનલી શું રિજિયન 2 જે છે એમાં ખાલી હિન્દી જ છે હા એ ખાલી હિન્દીમાં જ છે જો એ નથી ફ્રેન્ચમાં કે નથી સ્પેનિશમાં બંનેની બહાર છે તો ઓનલી હિન્દી રિપ્રેઝન્ટ કરે છે તો ઓપ્શન એ જે છે એ સાચો આન્સર થાય બી ઓપ્શન એવું કે છે હિન્દી બટ ડુ નોટ
ફ્રેન્ચ, બરાબર છે, એવું નથી, બરાબર છે, ખાલી અને ખાલી હિન્દી જ દર્શાવે છે, બરાબર છે, બીજું કાંઈ દર્શાવતું નથી. આ ટુ જે છે એ માત્ર ને માત્ર હિન્દીની જ અંદર છે, બીજા કોઈની અંદર નથી. તો ઓનલી હિન્દી જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જશે. ક્લિયર? ચાલો, તો આના જે છે 3 આન્સર. CAA એના સાચા આન્સર છે. CAA બરાબર છે, એ આના કરેક્ટ આન્સર છે. ઓકે, ચાલો એની પછીના આ ક્વેશ્ચન સોલ્વ કરો. ચાલો આટલા ક્વેશ્ચન સોલ્વ કરી દો. છેલ્લા 2 ક્વેશ્ચન છે, બરાબર છે, છેલ્લા 2 ક્વેશ્ચન્સ જે છે એ તમે સોલ્વ કરો. આની પહેલા CAA આન્સર હતો, બરાબર છે. ચાલો હવે આના માટે 24-25 માટે છેલ્લા 2 ક્વેશ્ચન છે આ ચેપ્ટરના, બરાબર. આ વેન ડાયાગ્રામ અહીંયા તમને દેખાય છે અને એના આધારે જ તમને અહીંયા ક્વેશ્ચન પૂછેલા છે, માત્ર ને માત્ર 2. પણ અહીંયા છે ને એ લોકો લખીને નથી પડે, આપણે લખવું પડશે. ચાલો એક કામ કરો, હું એક અલગ કલર લઈ લઉં. ચાલો આ લઈ લીધો. શું કહે છે? ધ ટ્રાયેંગલ રિપ્રેઝેન્ટ્સ ધ મેરિડ પીપલ. આ ટ્રાયેંગલ જે છે ને એ મેરિડ, ટ્રાયેંગલ રિપ્રેઝેન્ટ્સ ધ મેરિડ. ઓકે, પછી સર્કલ રિપ્રેઝેન્ટ્સ ધ અનએમ્પ્લોયડ, બેરોજગાર. અનએમ્પ્લોયડ એટલે શું થાય? બેરોજગાર લોકો. અનએમ્પ્લોયડ એટલે કે બેરોજગાર લોકો. મેરિડ લોકો જે છે એ ટ્રાયેંગલમાં બતાવેલા છે, અનએમ્પ્લોયડ જે છે એ સર્કલની અંદર બતાવેલા છે. સ્ક્વેર એટલે કે ચોરસની અંદર મેન એટલે કે પુરુષો છે. આ જે છે ને ફ્રેન્ડ્સ એ મેન એટલે કે માણસો એટલે કે પુરુષો એવું કહી શકો તમે, બરાબર છે, મેન. ઓકે, પછીનું શું કહે છે? એનાથી પછી મેન આવી ગયું. રેક્ટેંગલ રિપ્રેઝેન્ટ્સ ધ વેજીટેરિયન્સ. આ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ છે ને એ વેજીટેરિયન્સ છે એટલે કે શાકાહારી લોકો છે. ઓકે, આ લોકો જે છે ને બધા વેજીટેરિયન એટલે કે શાકાહારી લોકો છે. ઓકે, હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે જુઓ. હવે તમારો ક્વેશ્ચન વાંચો તમે, બરાબર, એના આધારે આન્સર વિચારજો. હાઉ મેની પીપલ આર મેલ વેજીટેરિયન્સ? મેલ પણ હોય, વેજીટેરિયન પણ. હવે વેજીટેરિયન કેટલા છે પેલા એ કહો. વેજીટેરિયન એટલે આ બધા રેક્ટેંગલ વાળા, પણ એમાંથી મેલ પણ હોવા જોઈએ એટલે કે આમાં પણ હોવા જોઈએ. હવે વેજીટેરિયન એટલે રેક્ટેંગલ અને મેન એટલે સ્ક્વેર, હે ને ભાઈ? તો સ્ક્વેર અને રેક્ટેંગલ બંનેમાં હોય એવા લોકો કયા કયા? તો એક આ છે, એક આ છે અને એક આ છે. આ લોકો એવા છે કે જે મેલ પણ છે, બરાબર છે, મેન પણ છે અને વેજીટેરિયન પણ છે, બંનેની અંદર છે. આગળ વાંચો. હુ આર એમ્પ્લોયડ એન્ડ અનમેરિડ. પહેલા તો એમ્પ્લોયડ હોવા જોઈએ એટલે કે રોજગાર હોવો જોઈએ એની પાસે. જો એમ્પ્લોયડ અને અનએમ્પ્લોયડ, અહીંયા શું આપ્યું છે તમને? અનએમ્પ્લોયડ આપ્યું છે. હો ભાઈ, અહીંયા એમ્પ્લોયડ નથી આપ્યું. એક જ મિનિટ, અહીંયા છે ને અનએમ્પ્લોયડ છે એટલે કે બેરોજગાર. એમ્પ્લોયડ એટલે તો રોજગાર મળેલું હોય એવા લોકો થાય, અનએમ્પ્લોયડ થાય એટલે કે બેરોજગાર લોકો છે. ફરીથી આપણે ક્વેશ્ચન વાંચવાની કોશિશ કરીએ. શું કીધું છે? જો મેલ હોય અને સાથે સાથે વેજીટેરિયન હોય. જો વેજીટેરિયન એટલે રેક્ટેંગલ અને મેન એટલે સ્ક્વેર. તો આ 3 નંબર્સ એવા છે 40, 60 અને 70 કે જે બંનેની અંદર છે. સાથે સાથે એમ્પ્લોયડ હોવા જોઈએ એટલે અનએમ્પ્લોય ન હોવા જોઈએ, એમ્પ્લોય હોવા જોઈએ. બેરોજગાર ન હોવા જોઈએ, રોજગાર મેળવેલો હોવો જોઈએ એટલે કે આની બહાર હોવા જોઈએ. એમ્પ્લોયડ એટલે આની બહાર હોવા જોઈએ. તો અહીંયા જે છે એ સર્કલની બહાર હોવા જોઈએ એટલે 40 અને 60 તો સર્કલની અંદર છે એટલે એ આપણા કામના નથી. સાથે સાથે અનમેરિડ પણ હોવા જોઈએ એટલે મેરિડ ન હોવા જોઈએ એટલે કે ટ્રાયેંગલની બહાર પણ હોવા જોઈએ. અનમેરિડ એટલે મેરિડ ન હોવા જોઈએ એટલે ટ્રાયેંગલની બહાર હોવા જોઈએ. તો આન્સર જે છે એનો 70 કરેક્ટ આન્સર થશે. એવા લોકો કે જે મેલ હોય, વેજીટેરિયન હોય, રોજગાર હોય એટલે કે એમ્પ્લોયડ હોય અને સાથે સાથે લગ્ન ન થયા હોય એટલે કે અનમેરિડ હોય એવા લોકો જે છે એ 70 લોકોનો સમાવેશ આની અંદર થઈ જાય છે. ધેર આર 70 પીપલ હુ આર મેલ, વેજીટેરિયન્સ, એમ્પ્લોયડ એન્ડ અનમેરિડ, કે જે મેરિડ નથી. એવા કેટલા? 70 લોકો છે. નેક્સ્ટ, પેલા આને કાઢી નાખીએ બધાને. ઓકે, હવે આગળ. ધ નંબર ઓફ મેરિડ મેન, મેરિડ હોય, મેન હોય, હુ આર અનએમ્પ્લોયડ એન્ડ વેજીટેરિયન. પેલા મેરિડ હોય અને મેન હોય એવા કેટલા છે? મેરિડ એટલે ટ્રાયેંગલ, બરાબર, અને મેન એટલે સ્ક્વેર, બરાબર છે. મેરિડ પણ હોય, બરાબર, એટલે કે ટ્રાયેંગલની અંદર પણ હોય, બરાબર છે, અને મેન પણ હોય એટલે કે પુરુષો પણ હોય એટલે આની પણ અંદર હોય.
આ એક નંબર એવો છે કે જે મેરિડની પણ અંદર છે અને મેનની પણ અંદર છે. ઓકે, હુ આર અનએમ્પ્લોઈડ એન્ડ વેજીટેરિયન્સ. અનએમ્પ્લોય છે આ 40 લોકો છે અનએમ્પ્લોય છે. હા, આની અંદર છે કોની? તો કે સર્કલની. સર્કલની અંદર જે છે એ બધા અનએમ્પ્લોઈડ જ છે, તો સર્કલની તો અંદર છે જ તે. એન્ડ વેજીટેરિયન એટલે કે રેક્ટેંગલની પણ અંદર હોવો જોઈએ. તો આ 40 લોકો એવા છે તમારી પાસે. કેટલા લોકો? તો કે 40 લોકો એવા છે કે જે કોની અંદર છે? તો કે એ બધા મેરિડની તે અંદર છે, ટ્રાયેંગલની પણ અંદર છે, મેન એટલે કે પુરુષોની અંદર પણ છે, એટલે કે સ્ક્વેરની અંદર પણ છે. ઓકે, અનએમ્પ્લોઈડ એટલે કે સર્કલની અંદર પણ 40 છે, અને વેજીટેરિયન્સ એટલે કે રેક્ટેંગલની પણ અંદર છે. આ બધાની અંદર આવતો હોય એવો એક નંબર કેવો છે? 40 એટલે કે 40. એટલે બધામાં લાગુ પડે છે. મેરિડમાંય લાગુ પડે, મેનમાંય, અનએમ્પ્લોઈડમાં ને ચારેયમાં કોમન હોય એવો એક જ નંબર છે 40 40. આ ચારેય કેટેગરી આવી ગઈ. મેરિડે આવી ગયું, મેને આવી ગયું, અનએમ્પ્લોઈડ આવી ગયું, અને વેજીટેરિયન સહિત આવી ગયું. ક્લિયર? તો અહીંયા આગળ એ અને ડી જે છે એ તમારા કરેક્ટ આન્સર થાય છે. આ બે ક્વેશ્ચનના આન્સર છે એ અને ડી. ક્લિયર? તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણું જે આ ચેપ્ટર હતું વેન ડાયાગ્રામ, લોજિકલ વેન ડાયાગ્રામ, એ આપણે કમ્પ્લીટ કર્યું. ચેપ્ટરની અંદર બે ટાઈપના ક્વેશ્ચન જોયા ખાસ. એક તો આવી રીતે વેન ડાયાગ્રામ આપીને એના ઉપરથી 2-3 પ્રશ્નો પૂછ્યા હોય, એના આન્સર્સ કઈ રીતે આપવા એ પણ જોયું. સાથે સાથે શરૂઆતમાં આપણે આવા ટાઈપના ક્વેશ્ચન પણ જોયા. બરાબર છે કે 3 તમને સેટ આપ્યો, એનામાં કયો ડાયાગ્રામ પરફેક્ટ ફિટ થાય છે એનો આન્સર આપતા શીખ્યા. 2 ટાઈપના જ ક્વેશ્ચન છે. બરાબર છે? તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. તમને આજના દિવસમાં આ લેક્ચર પૂરો થશે કે તરત જ તે વર્કશીટ મળી જશે. એ વર્કશીટ તમારે સોલ્વ કરવાની રહેશે, અને એમાં જો કંઈ ડાઉટ હોય તો અત્યારે તમે તમારી પાસે રાખજો. બરાબર છે? 1-2 ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો. બરાબર છે? કોઈ પણ પ્રકારના ડાઉટ તમારા હશે હું તમને સોલ્વ કરાવી દઈશ. ક્લિયર છે? બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટના નવા ચેપ્ટર સાથે મળશું. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.